દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે મંગળવારે સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન યોજાશે। લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે મંગળવારે સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન યોજાશે। વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તારીખ 7 મેના રોજ મંગળવારે યોજાનાર છે। ત્યારે વડોદરા શહેર જિલ્લામાં સમાવિષ્ટ 10 વિધાનસભા મત વિભાગ માટે કેન્દ્રો નિયત કરવામાં આવ્યા છે। જો કેન્દ્રો ખાતેથી મતદાન સ્ટાફ અને મતદાન પ્રક્રિયા માટેની સામગ્રી રવાના કરવામાં આવી। વડોદરા શહેર જિલ્લામાં 2552 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે। વડોદરા શહેરની 5 અને વાઘોડિયા તથા સાવલી સહિત કુલ 7 વિધાનસભાનો વડોદરા લોકસભા સંસદીય મત વિભાગમાં સમાવેશ થાય છે। વડોદરા સયાજીગંજ માટે પોલિટેકનિક કોલેજ ખાતે ડિસ્પેચ રિસીવિંગ સેન્ટર નિયત કરાયો છે। આ કેન્દ્રો ખાતેથી આજે મતદાન સામગ્રી સહિત મતદાન અને સુરક્ષા સ્ટાફ રવાના કરવામાં આવ્યો અને શહેર જિલ્લાના મતદાન મથકો પર મતદાન માટે મતદારોને મુશ્કેલી ના પડે મતદારો માટે તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે। વડોદરા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાકે જણાવ્યું હતું। આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, તંત્રની કેવી તૈયારી? તંત્ર અહીંયા આપણે ડિસ્પેચ સેન્ટર ઉપર જોઈ શકો છો, અકોટાનું જે છે ત્યાં કે તંત્રની સંપૂર્ણ તૈયારીઓ છે। આજે સવારે 7 વાગ્યાથી જ જિલ્લામાં કુલ 10 વિધાનસભા મતક્ષેત્રો છે। 10 વિધાનસભા મત ક્ષેત્રના જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં 7 વાગ્યાનો સવારનો સ્ટાફ ત્યાં કાર્યરત થઈ ગયો છે અને જે પોલ સ્ટાફ છે એ પણ 7 વાગ્યા પછી તબક્કાવાર આવીને હાલ જોઈ શકાય છે તે રીતે ઈવીએમ અને પોતાનું જે મતદાન મથકનું જે અન્ય સામગ્રી છે તે લઈને રવાના પણ થઈ રહ્યો છે। ગરમી પડી રહી છે, કેવી રીતે વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં? હીટ વેવની શક્યતાને ધ્યાનમાં રાખતા મતદારો માટે અને પોલ સ્ટાફ માટે દરેક મતદાન મથક ઉપર એક મેડિકલ કિટ રાખવામાં આવી છે। એ ઉપરાંત 1 લીટરના એવા કુલ 10 ORSના પાઉચ દરેક મતદાન મથક દીઠ આપવામાં આવેલા છે। એ ઉપરાંત પીવાનું ચોખ્ખું અને ઠંડુ પાણી દરેક મતદાન મથક ઉપર મતદારો જે ક્યુમાં ઊભા છે એના માટે અને મતદાનના જે સ્ટાફ છે પોલ સ્ટાફ એના માટે અલગ રાખવામાં આવેલું છે। સર, વડોદરા શહેરમાં ખાસ કરીને વાત કરીએ તો કેટલા મતદાન મથકો છે? સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ કરીને કેવા પ્રકારની વ્યવસ્થા કે જેથી કરીને મતદારો કોઈ હાલાકી ના પડે? સંવેદનશીલ મતદાન મથકો માટે 100% જેટલા કુલ જિલ્લામાં 864 સંવેદનશીલ મતદાન મથકો છે। દરેક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે। એ ઉપરાંત જ્યાં સંવેદનશીલ મતદાન મથક છે અને એ લોકેશન ઉપર 5 અથવા વધારે મતદાન મથકો હોય તો એવા જે લોકેશન્સ છે ત્યાં CAPFની ટુકડીઓ પણ રાખવામાં આવી છે, હાફ સેક્શન જેને કહીએ રીતે। એ ઉપરાંત અધર સ્ટેટની આર્મ પોલીસ છે, પંજાબ અને તમિલનાડુની, એ પણ અહીંયા છે। તો કેટલાક જે સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં એ પણ રાખવામાં આવેલું છે। વડીલ વૃદ્ધો માટે શું વ્યવસ્થા છે? વડીલ વૃદ્ધો માટે એક તો જે ક્યુ છે એમાં એમને પ્રેફરન્સ આપીને ક્યુ હોય તો પણ એમને અલગથી મતદાન મથકમાં લઈ જવા માટે ત્યાં વોટર આસિસ્ટન્સ બૂથ છે અને BLO જે છે એ એને મદદરૂપ થશે અને દરેક જગ્યાએ વોલેન્ટિયર્સ અને વ્હીલચેરની પણ વ્યવસ્થા મતદાન મથકો ઉપર રાખવામાં આવેલી છે। Subscribe now and press the bell icon. Never miss an update.